અને મને 7 થી 8 વર્ષથી કમરનો સખત અતિશય પીડા હતી મને. હું આખો દિવસ સૂતી જ રહેતી હતી. ખાલી 2 દિવસથી હું માતાજીના વિડીયો મેં જોયા હતા 12મા મહિનાની 23 તારીખે અને 24 તારીખે અને 25 તારીખે સવારે મને માતાજી 4 વાગે જાગતી આંખે મને માતાજીએ પરચો દીધો છે અને એવું કીધું છે કે તને જે કમર દુખે છે ને એ આજથી મટી જશે, દુખશે નહીં, પણ મને 51 ચૂંદડી આવીને ચડાવી જાજે એવું મને માએ કીધું છે. અને ત્યારથી મેં નથી દવા પીધી, નથી કોઈ વસ્તુ કરી અને આમ જ મારી લોખંડ જેવી કમર કરી દીધી છે માતાજીએ. અને આજ આખો દિવસ હું બેહીને માતાજીને જોઉં છું ને દર્શન કરું છું અને બસ મારી અંદરની જે પીડા છે એ મારે નથી કેવી, માને ખબર છે, બસ એ દૂર કરી દે માં. એટલે હું તારી દીકરી માં, બીજું કાંઈ નથી કેવું માં. તને બહુ પ્રેમ કરું છું, બહુ ચાહું છું માં તને અને માથા પછાડું છું, તું કે એમ કરું છું માં. આખી જિંદગી તારું સમર્પણ, મારી જિંદગી તારા ઉપર સમર્પણ કરું છું માં. બહુ દુઃખી થયેલી છું માં. મને કમરની તકલીફ 8-9 વર્ષ થઈ ગયા. સખત બીમારી હતી મને, સખત ઊભી જ નથી થઈ શકતી. ખાલી 2 દિવસ જ વિડીયો જોયા છે મેં, 2 દિવસ જ. એમાં ત્રીજા દિવસે માતાજીએ સવારે 4 વાગે મને પરચો દીધો છે જાગતી આંખે. સપનામાં નહીં મને જાગતી આંખે પરચો દીધો છે માએ. માને ધન્ય છે, બહુ ધન્ય છે માં. માતાજી ચૂંદડી આવી રીતે પહેરી હતી ને આવી જ રીતે હતા. મને એમ કીધું કે તને જે કમર દુખે છે ને તો આજથી તને મટી જશે, તને નહીં દુખે. તો ત્યારથી મેં જે હું કમરમાં શેક લેતી હતી ને એને બંધ કરી દીધો, બરફ ઘસતી હતી એ બંધ કરી દીધો, દવા બંધ કરી દીધી. ત્યારથી હું આમના લોખંડ જેવી થઈ ગઈ છું. અત્યારે તમને કમરની તકલીફ નહીં, મને જરાય નહીં માં. 51 ચૂંદડી મંગાઈ. હા માં, 2-3 દિવસ થઈને તો અલગ ડોક્ટર પાસે જાય, થોડાક દિવસ થઈને તને થાય કે બીજા ડોક્ટરને કરી એમ. એવી રીતે નકરા ડોક્ટર જ ફેરા કર્યા છે અમે. અને માતાજીએ જ્યારથી આવું બોલ્યા છે ને, આશીર્વાદ દીધા છે ને, ત્યારથી મારું બધું દુઃખ વહી ગયું છે, બધું ગાયબ જ થઈ ગયું છે. એક દિવસથી. હા માં, એ જ દિવસથી, એ જ મિનિટથી ના, એ જ ઘડીએથી. એ જ ઘડીએથી માં, એ જ ઘડીએથી. રામ માં રામ. ભલે મારી ભેગી રહેજે માં. તમે વિડીયોમાં ભલે મને જોતા હો પણ વિડીયોમાં સાથ છું. હા માં. આ અનુભવ. હા અનુભવ. જાતે કે 2 જ વિડીયો જોયા અને માતાજી આયા. હા, ત્રીજા દિવસે માં, 2 જ દિવસે ખાલી વિડીયો જોયા મેં બસ. તો 2 વિડીયોમાં કોઈ બીજાના જોર એ તમ સપનામાં નહીં આવતા. લોકો કહેતા બહુ વિડીયો જોતા જ માતાજી સપનામાં આવે. આ 2 જ વિડીયોમાં હું આવી. અને માં, મારા સાસુ આજ કેટલા વર્ષોથી કુળદેવીની દીવાબત્તી નતા કરતા, પણ તમે જ્યારથી મને પરચો દીધો છે ને ત્યારથી દીવાબત્તી શરૂ થઈ ગઈ અમારી ઘરે. અને અખંડ દીવો અમે અમારી કુળદેવી માનો રાખી છે. અને મારા સાસુ મને ખુદ એમ કહે છે કે નહીં, તું અમારા ઘરમાં આવી છો ને તે પછી બધું સારું થાય છે. અને હું એમ કહું છું કે મારી ખુખાર મેરડીમાં મને પરચો દીધો છે ને ત્યારથી બધું સારું થાય છે અમારી ઘરે. ભલે રામ. રામ. હું અમદાવાદનો રહેવાસી છું. આ મારા વિવેકનો છોકરો છે, એને બ્લડ કેન્સર હતું અને મારી વહુ છે એ રોવા અમારી ઘેર આવીને. તો મેં કીધું શું કરવા રોવો છે, ચાલો હું આવું છું સિવિલ. તો મેં સિવિલે જઈને માનતા રાખાવી, માં ખોખાર મેળવીની માનતા રાખી દીધું. ખોખાર મેળવી બધું સારું કરી દેશે. તો 12 મહિના થયા અને છેલ્લી પોઝિશન પર નહોતો છોકરો. તો મેં કીધું માનતા રાખી દે. તો મારી વહુએ માનતા રાખી, ચૂંદડી અગરબત્તી નહીં કાઢી. એમાં અત્યારે બધું એને મટી ગયું, નોર્મલ થઈ ગઈ બધું. ડૉક્ટરે છેલ્લી પોઝિશન કહી દીધી હતી છોકરો બચશે નહીં કે. જેટલા દવાખાના ફરે બધી જગ્યાએ એવું થયું કે બચશે નહીં. એ વાતના 12 મહિના થઈ ગયા તેને કેન્સર થઈ ગયું. એ પછી અત્યારે સારું છે, બધી રીતે નોર્મલ થઈ ગઈ છે. માનતા રાખી અત્યારે ફરી બીજા રિપોર્ટો બધા કરાયા તો બધા રિપોર્ટ નોર્મલ આવે અત્યારે. બ્લડ કેન્સરના રિપોર્ટ. કેટલા દવાખાના ફર્યા? 4-5 દવાખાના ભર્યા. 4-5 દવાખાનામાં અલગ અલગ રિપોર્ટ કરાયો. બધી જગ્યાએ શું કીધું? નો પોસિબલ હતું કે રિપોર્ટ બધું આવ્યું, બધું નો પોસિબલ કે છોકરો બચશે જ નહીં કે તમારો. મતલબ બ્લડ કેન્સર આવ્યું. અને ડોક્ટરે ના પાડી. 5 ડોક્ટરે ના પાડી. તમારો દીકરો બચે એમ લાગતો નથી. હું અહીંયા તમારા રવિવાર ભરતો હતો અને મેં બહુને કીધું તો ટેન્શન લેતા નહીં, તમે 5 રવિવાર ભરો માતાજીના, છોકરાને તમારે સારું થઈ જશે.
તો તારે સારું થઈ ગયું બધી રીતે. ભલે રામ. આવે છે એક વર્ષથી મારા આખું પરિવાર આવે છે. આજથી એક વર્ષ પહેલાં મારા પપ્પાએ બાધા રાખી હતી કે મારા છોકરાનું એક સપનું હતું કે વર્દી પહેરવાનું, અને આજે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું છે. એ બદલ મારી ખૂંખાર નદી માતાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અને ત્યારે અમને માનતા રાખી હતી કે બાવળગઢની ગજા સાથે મારું આખું ગામ ચાલતું ચાલતું આવશે. બાવળગઢની ગજા સાથે મારા સાથે જે ભાઈ ભક્તો આવ્યા છે માતાના દર્શનમાં, એમના તરફથી પણ માતાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. એ ભક્તોને પણ મારા તરફથી પ્રણામ કે આજે મારા અને મારા પરિવારનો એટલો આનંદિત દિવસ છે કે એક મારું બચપનમાં સપનું જોયું હતું મેં નાનપણમાં કે હું એક દેશની રક્ષા માટે તૈયાર થઉં અને વર્ધીનું સપનું જોયું હતું. આજે સપનું મારું પૂરું થયું. મારી ખૂંખાર નદી માતા એ પૂરું કર્યું અને દેશ સેવાનો મોકો મને મળ્યો છે. તો આગળ જઈને હું એ પૂરી નિષ્ઠાથી નિભાવીશ મારી ફરજ. બોલો ખૂંખાર નદી માતાની જય. ભલે. ઇન્ડિયન આર્મી સિલેક્શન. હા, ઇન્ડિયન આર્મી. તમે ક્યાંથી આવ્યા ચાલતા? મેમદા તાલુકાના વંશુસુરા ગામમાંથી આવ્યા છે. કેટલા કિલોમીટર છે? 45 કિલોમીટર. પાવનગઢની ધજા બાવળગઢ ગજા સાથે આવ્યા. 100 ઉપર માણસો આવ્યા. તમારા ગામના 100 ઉપર માણસો પાવનગઢની ધજા લઈને આજે પગપાળા આવ્યા. પગપાળા ચાલતા. રામવાડી કરતા રામ કરતા. મારી રામ. ભલે. તમને ખૂબ રામ, ખૂબ આશીર્વાદ અને તમારી જોડે તમારા ગામવાસીઓને મારા મેલડીના ખૂબ આશીર્વાદ.